બહુ અફસોસની વાત છે, કોઈ બી વિપક્ષના અવાજ સાંભળ્યા, સજેશન સાંભળ્યા વગર, અમને કોઈ બજેટની ચર્ચા કર્યા વગર તમામ ઓપોઝિશનને સસ્પેન્ડ કરી બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ પાસ કર્યું. કોકના ઈશારે આ થયું એવું અમને લાગે છે. ભારતીય જનતા પાર્ટી આવનાર ચૂંટણીમાં જે 15,000 કરોડના કામોની ચોપડીમાં કામો મૂક્યા છે, જેમાંથી હાર્ડલી 1,300 કરોડના કામ પૂર્ણ કરવાની છે, એનો પ્રચાર કરીને ચૂંટણી જીતવાની જે આકાંક્ષાઓ સેવી રહી છે એ ક્યાંક કળળભૂષ ના થઈ જાય અમારા કહેવાથી. એટલે કદાચ આ બજેટ પર અમારી પ્રતિક્રિયા આપવા માટે ને અમને સાંભળવા એ લોકો તૈયાર નથી. પણ હકીકતમાં બજેટ ઢાક કે 3 પાત, વહી રાગ વહી ડફલી, એટલે કે જે જૂના વાયદાઓ હતા એના એ જ નવા પેકેજમાં રિપીટ કર્યા છે. એમાં કશું જ નવું નથી. વર્ષોથી જે પોલિસીસની વાત કરે છે, પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, એ જ પોલિસીની વાતો દર વર્ષની જેમ આ વર્ષે બી 7,600 કરોડનું બજેટ. હકીકતમાં વિકાસના કામો 1,300-1,400 કરોડના થશે. પ્લાનિંગ જે બી કર્યું હોય, છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે. 24-25માં 90 કરોડની ડેફિસિટ હતી. 25-26માં રેવન્યુ આવક સામે રેવન્યુ ખર્ચ વધારે છે, 200 કરોડનો ડિફરન્સ આવે છે. એટલે આ વર્ષે બી ડેફિસિટમાં બજેટ દેખાઈ રહ્યું છે. અને આવતા વર્ષે જે પ્લાનિંગ કર્યું છે એમાં તો કમિશનરે પોતે જ કહ્યું છે કે જો પ્રોવાઇડેડ ગ્રાન્ટ્સ સરકારમાંથી વધારે આવશે તો આ એચિવેબલ છે અને એ પ્રયત્ન કરવા જોઈએ.